તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। અને આજે આપણે નીકળ્યા હતા દેવ દરબાર, નાથપુરા, ઓગડ અને તેરવાડા આવી જગ્યાએ દર્શન કરવા માટે। તો અલગ અલગ મંદિરના દર્શન કરશે અને અલગ અલગ મંદિરનો ઇતિહાસ જાણશું આજના વિડીયોમાં। વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે। મારે મિત્રો દેવ દરબારનો ભવ્ય ગેટ છે, દેવ દરબાર જાગીર મઠનો। આ મિત્રો આ કિલ્લાનો ગેટ રહ્યો ને, આ ગેટને અંદરનો કિલ્લો ને બધું 400-500 વર્ષ જૂનું છે મિત્રો। આ દેવ દરબારનો આ બધા જે ડેરીઓ છે એ સંતો મહંતોના પગલા છે અને આ જૂનો કિલ્લો છે દેવ દરબારનો। અને બારે પણ એવડું ને એવડું મોટું ભવ્ય છે અને આ જૂની તોફું છે, લગભગ 800 વર્ષ આસપાસની હશે। અને આ જો ભવ્ય ગેટ, ચેવડો ગેટ છે આ। અને આ બાજુ ગોખલા પણ બનાવેલા છે, આ ગોખલું પૂરું બંધ કરી દેવામાં આવ્યું છે। અને અશ્વ પાઠશાળા છે, આ કિલ્લો છે આ। તો આપણે દેવ દરબાર દર્શન કરીએ ને હવે આપણે વડચી ધામ નાથપુરા આવી ગયા। વડચી માતાના દર્શન કરવા માટે આ મસ્ત ભવ્ય ગેટ છે। પહેલો નાનો ગેટ હતો, હવે મોટો મજાનો બનાવી દીધો। માતાજીની અસીમ કૃપા છે। પહેલાં અહીંયા કને બગીચો હતો, હવે અહીંયા કને શેડ મારીને ચાલવાનો રસ્તો બનાવી દીધો। હા, આ વડેચી માતાની અખંડ જ્યોત છે અને આ મંદિર છે। આપણે માતાજીના દર્શન કરી લઈએ। રાજા રાજેશ્વરી વડેચી માતાજીના દર્શન કરી લઈએ। જય વડેચી માં। અને આ જુઓ મિત્રો, વડેચી માતાના મંદિરે લોકોને માનતા હોય એ પ્રમાણે ઘોડીઓ પણ ચડાવે છે, પછી તોરણ પણ શ્રીફળનું બોધે છે, ચૂંદડી બોધલ છે અને આ જગ્યાએ શ્રીફળ વધેરવાનું ને બધું છે। માનતામાં એવું હોય કે કોઈએ માનતા કરી હોય કે મારા માતાજી દીકરો આપજે, કે કોઈ માનતા હોય છોકરું સાજુ મોદું હોય કે માં હું તને પારણું ચડાવીશ, તો માતાજીને પારણા ચડાવેલા છે। આપણે નાથપુરાથી ચેહર માતાના દર્શન કરવા આવી ગયા હતા, તેરવાડા। તો જય ચેહરમાં, તેરવાડા ચેહર માતાનું મંદિર છે। બારે ગંગાજળીયો કૂવો છે અને આ ભુવાજીની ગાદી છે। તો મિત્રો આ રહ્યું આ ચેહર માતાનું બારે મંદિર ને એ છે અને આ ગંગાજળીયો કૂવો છે, જે ચેહર માતા આમાં નાગણી સ્વરૂપે અત્યારે ફરતા હોય છે। એ ગમે ત્યારે કોક દિવસ બધાને દર્શન આલતા ને બધા દર્શન આલે છે કોક દિવસ જ। જો અહીં કને ભોજનશાળા છે, બધા પબ્લિક દર્શન કરવા આવી બારેથી। તેરવાડાથી દર્શન કરી અને ઓગડ થળી આવ્યા હતા, ઓગડનાથ બાપુના દર્શન કરવા, જે 800-900 વર્ષ જૂનો કિલ્લો છે આવેલો બાપુનો। આજુ આ જૂનું બધું કામકાજ છે, જૂનું સ્ટ્રક્ચર છે। આ મૂર્તિ છે બજરંગબલી બાપા દાદાની અને જૂનો કિલ્લો, આજ ઓગડનાથ બાપુનું મંદિર। જય ઓગડનાથ બાપા। આ ધૂણો છે દાદાનો, પેલો ગેટ એન્ટ્રી ગેટ, અને પેલું જે છે એ પણ જૂની એમનું ટાળિયું છે, જૂનું એટલે 200-300 વર્ષ આસપાસનું હશે। તો આ ઓગડનાથ બાબાનો ધૂણો છે અને જે ઓગડનાથ અને સામે આ બાજુ બળદેવનાથ છે, જેમને આપણે દર્શન કર્યા, મુલાકાત કરીને એમની જોડે વાત પણ કરી। અને જે ચેહર માતા છે એ ઓગડનાથ બાબાના પરમ ભક્ત હતા। અને જ્યારે બળદેવનાથ બાપુ પાકિસ્તાન બલુચિસ્તાનમાં ગયા હતા, આ એ ફોટો છે આ એમનો। તો મિત્રો આ છે ઓગડનાથ બાપુના મંદિરનો ગેટ, બારલો ભાગ। જો કેટલો ભવ્ય ગેટ છે અને આ સામે જૂનું છે એ બધું, આ બાજુ જૂનું છે, અંદરનો ભાગ આપણે જોઈએ એ જૂનો હતો। અને બધે ફરી અને રિટર્ન આવી ગયા કાકર, અને આ કાકર ગામમાં અમારે સમોર માતાનું મંદિર છે, તમે આ જુઓ। અને આ નવું મંદિર બનાવવાનું છે, એના 2 ફોટા લગાવેલા છે આવા। આ બાજુમાં વ્હાઈટ છે એ બારલો ભાગ બનશે, આ સોનેરી છે અંદરલા ભાગનું છે।